આણંદ સહિત સમગ્ર દેશમાં આજે બેન્કિંગ સેવાઓ પર મોટી અસર જોવા મળી છે। યુનાઇટેડ ફોરમ ઓફ બેન્કિંગ યુનિયન્સ દ્વારા 27 જાન્યુઆરી 2026ના રોજ બોલાવવામાં આવેલી દેશવ્યાપી બેંક હડતાલ સંપૂર્ણ રીતે સફળ રહી છે। જાહેર ક્ષેત્ર, ખાનગી, વિદેશી, પ્રાદેશિક, ગ્રામીણ તેમજ સહકારી બેંકોના લગભગ 8 લાખ કર્મચારીઓ અને અધિકારીઓએ આ હડતાલમાં ભાગ લીધો છે। આ હડતાલનો મુખ્ય હેતુ બેન્કિંગ ક્ષેત્રમાં 5 દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં મૂકવા માટે સરકારની મંજૂરી મેળવવાનો છે। બેંક કર્મચારીઓનું કહેવું છે કે અન્ય સરકારી વિભાગોની જેમ બેંકોમાં પણ 5 દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં આવવો જોઈએ। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સમાં કુલ 9 સંગઠનો સામેલ છે, જેમાં AIBEA, AIBOC, NCBE, AIBOA સહિતના કર્મચારીઓ અને અધિકારીઓ સંગઠનોમાં સમાવેશ થાય છે। ત્યારે આજે આણંદ શહેરમાં પણ બેંક કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા હતા। બેંક કર્મચારીઓએ દેખાવ કર્યા, સૂત્રોચ્ચાર કર્યા અને પોતાની માંગને લઈ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો। યુનિયન્સનું કહેવું છે કે વર્ષ 2015માં થયેલી સમજૂતી મુજબ મહિનાની બીજી અને ચોથા શનિવારે રજાઓ આપવામાં આવી હતી અને બાકીના શનિવારોની રજા માટે ભવિષ્યમાં વિચારણા કરવાની ખાતરી આપવામાં આવી હતી। આ ઉપરાંત વર્ષ 2023માં આઈબીએ અને યુનિયન્સ વચ્ચે થયેલી સમજૂતી મુજબ સોમવારથી શુક્રવાર દૈનિક કાર્ય સમય 40 મિનિટ વધારી બાકી તમામ શનિવાર અને રજા જાહેર કરવાની વાત હતી, પરંતુ હજુ સુધી સરકાર તરફથી આ અંગે મંજૂરી આપવામાં આવી નથી। તો યુનિયન્સે દલીલ કરી છે કે આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓમાં પહેલેથી જ 5 દિવસીય કાર્ય સપ્તાહ અમલમાં છે, તો પછી બેંક કર્મચારીઓને આ સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવે છે? ચીફ લેબર કમિશનરની મધ્યસ્થતાથી દિલ્હીમાં બેઠક પણ યોજાઈ હતી, પરંતુ નાણાં મંત્રાલય તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળતા યુનિયન્સે હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આ હડતાલને દેશભરમાં સંપૂર્ણ સફળ જાહેર કરી છે અને યુનિયન્સે બેંક ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ ક્ષમા માંગી છે અને સરકારને વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરી છે।